સુપર 6 સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ ન્યૂઝની વાત કરવાની છે। સુપર 6માં વાત કરીશું બાળકોની સુરક્ષા, સમાજના વર્તમાન સમયથી લઈને કુદરતી આફતો વચ્ચે ડોલતી ચેતવણીઓના સંકલનની। દિલ્હીમાં 16 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે અને સાથે જ નસવાડીમાંથી ધોરણ 4ના બાળક પર શિક્ષકના ક્રૂર મારની કરીશું ચર્ચા। તેલંગાણાના સ્કૂલના ઓટો રિક્ષામાં એક સાથે 22 બાળકો બેસાડતા સુરક્ષા પર સવાલ ઊભા થયા છે અને સાથે દેશના 3 રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉઠ્યા છે। આ તમામ મુદ્દાઓની છણાવટ કરીએ તે પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। સૌપ્રથમ વાત એક એવા વિદ્યાર્થીની જેણે દિલ્હીના મેટ્રો સ્ટેશન પરથી કૂદી આત્મહત્યા કરી લીધી। 16 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલના શિક્ષક પર માનસિક સતામણીનો લગાવ્યો છે આરોપ। બીજા મુદ્દામાં વાત છોટાઉદેપુરના નસવાડીમાંથી ધોરણ 4ના નિર્દોષ બાળક પર શિક્ષકનો ક્રૂર પ્રહાર। માર એટલો ખતરનાક કે બાળક હબકી ગયો અને 108 મારફતે હોસ્પિટલ ખસેડવો પડ્યો। ત્રીજા મુદ્દામાં વાત તમારા બાળકોની સુરક્ષાની, કેમ કે ટ્રાફિક નિયમો માત્ર કાગળ પર છે। તેલંગાણામાં એક સ્કૂલ ઓટો રિક્ષામાંથી 22 બાળકો બહાર નીકળતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ। ચોથા મુદ્દામાં તમને બતાવીશું 3 રાજ્યોમાંથી 3 ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે। ક્યાંક જાહેરમાં ગોળીબાર થયો છે, ક્યાંક યુવતી પર હુમલો તો ક્યાંક પોલીસ જ વિવાદના કેન્દ્રમાં રહી। પાંચમા મુદ્દામાં જેસીબીના ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ બાદ અચાનક આગ ભભૂકી ઉઠી અને અફરાતફરી મચી ગઈ તેના દ્રશ્યો તમને બતાવીશું। જો કે સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે। અને સુપર 6માં અંતમાં વાત ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીના ભયાવહ વિસ્ફોટની। આકાશ સુધી રાખ અને ગેસનો ધમાકો। સ્મેરુ પર્વત પર ફરી એકવાર કુદરતી આફત જોવા મળી છે।